નવસારી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો જલાલપોરમાં 6.5 ઇંચ, ચીખલીમાં 6.1 ઇંચ, નવસારીમાં 5 ઇંચ, ગણદેવીમાં 5.4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। હજુ પણ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 56.7% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં નવસારી તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો વધુ 66.29% વરસાદ ખાબકી ચૂક્યો છે। આ ઉપરાંત ચીખલીમાં સિઝનનો 64.55, જલાલપોરમાં 63.18, ગણદેવીમાં 55.1, ખેરગામમાં 52.64, વાંસદામાં 34.57 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરમાં આવેલા રિંગ રોડની પાછળના વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે। આ નવો રિંગ રોડ બનાવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં પણ અત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વિવિધ રહેણાંક વિસ્તાર આવ્યા છે। ઓછામાં ઓછા 1500થી વધુ પરિવારો અહીંયા રહે છે અને આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। વાહનો બાઇક ચાલકો હોય કે કાર ચાલકો હોય એ પાણીના ધસમસતા પ્રવાહમાંથી પોતાનું વાહન જે છે એ અત્યારે કાઢવા માટે મજબૂર બન્યા છે। કેટલીક એવી સોસાયટીઓ છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને સતત બીજા દિવસે જે વરસાદ પડી રહ્યો છે એના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, આ સોસાયટીમાં અત્યારે ઘૂંટણસમા પાણી છે અને એમાંથી પણ વાહન ચાલકો પોતાનું વાહન લઈને આવી રહ્યા છે। નવસારીમાં 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી।